હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. આજે આપણે ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મેંદો કે સોજી કોઈનો પણ ઉપયોગ કર્યા વગર એકદમ સરસ ફરસી અને ક્રિસ્પી પૂરી બનાવીશું, જેને તમે 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અને સ્વાદ તો એવો છે કે નાનાથી મોટા બધાને ભાવશે જ ભાવશે. અને આ પૂરીને તમે ચા સાથે તો ખાઈ જ શકો છો, એ સિવાય આનાથી કોઈ પણ ચાટ બનાવી શકો છો. ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી બને છે અને સૌથી મોટી વાત કે નાની નાની પૂરી વણવાની ઝંઝટ પણ નથી. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં 1 કપ જેટલા પૌવા લીધા છે. આપણે રેગ્યુલર જે બટેટા પૌવાના પૌવા આવે તે જ અહીં મેં લીધેલા છે, પણ તમે આ પૌવાની બદલે કોઈ પણ ચોખાના પૌવા લઈ શકો છો. એનાથી પણ રિઝલ્ટ સરસ મળશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. હવે આપણે આ પૌવાને ધોવા જરૂરી છે, તો એના માટે એક બાઉલની અંદર આપણે પૌવા નાખી અને પાણી નાખીને 2 થી 3 વખત આને વ્યવસ્થિત ધોઈ લઈશું, જેથી તેની અંદરની બધી ડસ્ટ હોય તે નીકળી જાય. જો તમે પાણી કેટલું ગંદુ થઈ ગયું છે, એટલે પૌવાને ધોવા ખૂબ જ જરૂરી છે. તો આવી રીતના પૌવાને ધોયા પછી હવે આપણે આની અંદરનું બધું જ પાણી નિતારી લઈશું. આપણે પૌવાને એકદમ દબાવીને નથી નીચોવાના. તો અહીં મેં પૌવાને આવી રીતના નિતારી લીધા છે. આપણે આને આમ જ રહેવા દઈશું, જેથી પૌવા પાણીને સોક કરી અને સોફ્ટ થઈ જાય. પૌવા એકદમ ડ્રાય ન થઈ જાય એના માટે આપણે આની ઉપર 2 થી 3 ચમચી જેટલું પાણી છાંટી દઈએ. તમે ઈચ્છો તો એમનેમ જ પાણીમાં આને પલાળીને પણ 5-1 મિનિટ માટે રાખી શકો છો. આ પલળે છે ત્યાં સુધી આપણે એક પેનની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ સાધારણ ગરમ થાય એટલે આની અંદર મસાલા કરી લઈએ. અડધી ચમચી જીરું અને અડધી ચમચી કલોંજી અથવા તો જેને મંગરેલ કહે છે એ નાખી દઈશું. તમારી પાસે આ ન હોય તો એની બદલે તમે કાળા તલ પણ લઈ શકો છો, પણ આનો સ્વાદ આમાં ખૂબ જ સરસ લાગે છે. તેની સાથે 1 ચમચી જેટલા સફેદ તલ અને 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. અને હવે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈએ, જેથી સાધારણ તીખાશ આવે. પણ તમારે તીખાશ ન જોઈતી હોય પૂરીમાં તો ચીલી ફ્લેક્સ સ્કીપ કરી શકો છો. સાથે એકદમ સરસ કલર આવે એના માટે મેં અહીં અડધી ચમચી હળદર નાખી દીધી છે. આ બધાને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. અને હવે આની અંદર અડધા કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ અને આને એકદમ ધીમા તાપે આપણે શેકવાનો છે મસાલા સાથે. આવી રીતના ચણાનો લોટ લેવાથી એક તો પૂરીનો સ્વાદ સરસ આવશે, કલર સરસ આવશે અને પૌવામાં કોઈ પણ જાતનું બાઇન્ડિંગ નથી હોતું, તો ચણાના લોટથી તેમાં બાઇન્ડિંગ આવશે. તો એકદમ સ્લો ફ્લેમ પર આપણે આને કન્ટિન્યુઅસ આવી રીતના હલાવતા જઈને શેકી લઈશું. સાધારણ આનો કલર બદલાય ત્યાં સુધી આપણે આને શેકવાનું છે. તો જો આપણા ચણાનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને સરસ સુગંધ આવવા લાગી છે. તો હવે આનો ફ્લેવર વધારવા માટે આની અંદર આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. તમને જો કસૂરી મેથીનો ફ્લેવર ન ગમતો હોય તો એની બદલે તમે ઝીણા સુધારેલા લીમડાના પાન નાખી શકો છો, અથવા તો પછી જ્યારે આપણે લોટ બાંધીએ ત્યારે ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરી શકો છો. તો કસૂરી મેથીને પણ આપણે 1 મિનિટ માટે શેકી લઈશું. તો આ સરસ શેકાઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને નીચે લઈને ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી આપણે અહીં જે પૌવા નીતરવા રાખ્યા હતા તે પાણીને સોક કરીને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એક મોટું બાઉલ લઈ લઈએ, તેની અંદર આ પૌવા નાખી દઈશું અને આમાં પણ આપણે થોડાક મસાલા કરી લઈએ. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું, કેમ કે આપણે ચીલી ફ્લેક્સ પણ લીધેલા છે. પણ છતાં તમારે લાલ મરચું ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. સાથે 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈએ અને એકદમ ચટપટો સ્વાદ દેવા માટે અહીં મેં અડધી નાની ચમચી આમચૂર પાવડર નાખ્યો છે. તમે એની બદલે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. તો આ બધા જ મસાલાને આપણે પૌવા સાથે મિક્સ કરી લઈએ અને એકદમ મસળી લઈશું, જેથી પૌવા ભાંગી જાય. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આવી રીતના આપણે પૌવાને મસળતા જઈશું. પૌવા એકદમ ડ્રાય થઈ ગયા છે, તો આમાં સરખું બાઇન્ડિંગ નહીં આવે. તો આની અંદર આપણે 1-2 ચમચી જેટલું પાણી નાખતા જઈશું ને મસળતા જઈશું. આપણે એકદમ સરસ આનો લોટ જેવું ટેક્સચર કરવાનું છે, એટલે થોડું થોડું પાણી નાખતા જવાનું ને મસળતા જવાનું, પણ બહુ ઢીલું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. તો આવી રીતના થોડીક વાર મસળ્યા પછી હવે આપણે જે ચણાનો લોટ શેકીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈશું.
તો ખાલી પૌવા અને ચણાના લોટથી આપણે આ પૂરી બનાવવાના છીએ. બાકી બધા મસાલા આપણે એડ કર્યા છે. તો આવી રીતના તમે પૌવા અને ચણાનો લોટનો ઉપયોગ કરીને પૂરી લગભગ ક્યારેય ટ્રાય નહીં જ કરી હોય. તો આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ કરતા જઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને મસળતા જઈશું. આનો લોટ આપણે એકદમ કઠણ જે ઘઉંના લોટની ફરસી પૂરી બનાવતા હોઈએ ને એટલો કઠણ નથી રાખવાનો. એનાથી થોડોક સોફ્ટ રાખીશું, પણ વધારે ઢીલો ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું. તો રેગ્યુલર આપણે ઘઉંના લોટની કે મેંદાના લોટની ફરસી પૂરી તો બનાવતા જ હોઈએ છીએ, પણ એક વખત આ પૂરી ટ્રાય કરજો. અલગ સ્વાદ સાથે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જો આ સરસ મસળાઈને આનું લોટ જેવું ટેક્સચર આવી ગયું છે. તો હવે હાથને સહેજ તેલવાળો કરીને આપણે આને કેળવી લઈશું. તો બસ આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ. અતિશય કઠણ પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં. તો હવે આપણે આને વણવાની જરૂર નથી. આપણે આનો નાનો લુવો તોડી અને બાજરીના વડા જેમ થેપતા હોઈએ ને એવી રીતના થેપી લઈશું. અને આની થિકનેસ આપણે માપે રાખવાની છે. બહુ જાડું પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં. આવી રીતના પૂરી તૈયાર કર્યા પછી આને પાટલા પર રાખીને કાંટા ચમચીની મદદથી આમાં કાણા કરી લઈશું, જેથી આ ફૂલે નહીં. તો જો આવી રીતના આપણે બધી જ પૂરી તૈયાર કરતા જઈશું. તમારે થેપવી ન હોય તો તમે આને બીજી રીતે પણ કરી શકો છો. આપણે એક લુવો કરી અને પાટલા ઉપર રાખી દઈશું અને વાટકીની મદદથી આને દબાવી લઈશું. વાટકીના પાછળના ભાગમાં સહેજ તેલવાળો હાથ અડાડી દેવાનો, એટલે એમાં ચોંટે નહીં. તો તમે આ રીતના પણ પૂરી બનાવી શકો છો. તો ખૂબ જ સરળતાથી આ પૂરી તૈયાર થઈ જાય છે. તો આવી રીતના આપણે બધી જ પૂરીને પહેલાં તૈયાર કરી લઈશું. તો જો અહીં મેં બધી જ પૂરીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે આને તળવાની છે. તેના માટે અહીં મેં પહેલાંથી જ તેલ ગરમ થવા રાખી દીધું હતું. આપણે એની અંદર થોડોક લોટ નાખીને ચેક કરી લઈએ. તેલ આપણું મીડિયમ ગરમ છે. તો હવે આની અંદર આપણે પૂરી નાખી દઈએ. પૂરી નાખ્યા પછી આપણે તરત જ આને ઝારાથી હલાવવાની નથી. આની અંદર પહેલાં જે બબલ્સ થાય છે, બબલ્સ થતાં ઓછા થઈ જાય પછી આપણે આને ઝારાથી હલાવીશું. તો જો થોડીક જ વારમાં બબલ્સ થતાં ઓછા થઈ ગયા છે અને પૂરી પોતે જ ઉપર આવી ગઈ છે. તો હવે આપણે આને ઝારાની મદદથી પલટાવી અને સરસ બદામી કલર આવે ત્યાં સુધી તળી લઈશું. આ પૂરી જો બચી જાય ને તો તમે એને 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો, પણ એટલી સરસ ટેસ્ટી છે ને કે બચશે જ નહીં. તો આવી રીતના આપણે બધી જ પૂરીને તળી લઈએ. અને જુઓ, અવાજ પરથી જ તમને ખબર પડે છે કે આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બની છે. તો ચા સાથે ખાવાની તો મજા આવે જ છે, પણ આને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આનાથી કોઈ પણ ચાટ પણ બનાવી શકો છો. ચાટમાં પણ આ પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એકની એક ઘઉંના લોટની કે મેંદાના લોટની ફરસી પૂરી ખાઈને કંટાળ્યા હોય તો આ તહેવારોમાં એક વખત આ યુનિક પૂરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.